31 એટલે 31 ડિસેમ્બર વર્ષ 2025ની નવા વર્ષની ઉજવણી કરવા લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે તો કેટલાક લોકો દીવ દમણમાં પહોંચી જઈ ઉજવણી કર્યા બાદ નશો કરીને ફરતા હોય છે તો દારૂની હેરાફેરી પણ નવા વર્ષ માટે કરતા હોય છે। તેવા સમયે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આગામી 31મી ડિસેમ્બર પહેલા જ પોલીસ એલર્ટ મોડમાં આવી સક્રિય થઈ છે। તો સૌથી વધુ જિલ્લાની બોર્ડર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, કોસ્ટલ બેલ્ટ, ભાવનગર અને સોમનાથ નેશનલ હાઈવે પર જે દીવ તરફથી આવતા લોકો અહીં પ્રવેશ કરતા હોય છે તેવા સમયે રાજુલા પોલીસ હાઈવે ઉપર પહોંચી ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બેરિકેડ લગાવી વાહનોની એન્ટ્રી કર્યા બાદ વાહન ચેકિંગ અને નશો કરેલી હાલતમાં લોકો છે કે કેમ અને નવા વર્ષ નિમિત્તે કોઈ વાહન ચાલકો દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હેરાફેરી કરે છે કે કેમ તે માટે પોલીસ વાહન ચેકિંગ ઊંડાણપૂર્વક કરી રહી છે। તો જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા પોલીસને હોટલ રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિની હેરાફેરી અથવા દારૂ લાવીને કોઈ નશો ન કરે તે માટે દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવે તે માટે દરેક પોલીસ અધિકારીઓ અને એજન્સીઓને સૂચના આપવામાં આવતા પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।